બધું કમ્પ્લીટ કર્યું છે પણ શું મને ના ફસાવો તો સારું છે કેમ કે ધીરું છે ને એ રીસે બળીને બેસી જાય ને તો ધીરું એમાં થાય કે તમે દશુભાઈ તમે શીખવાડ્યું છે મારે તમે જ માથે ચરાવો છો પણ ના હું શું તાણતો તો ખોટું નહીં થવાનું કદી શોમાં હશે કે ધીરું હશે ગમે તે અહીંયા મારા બેઠા તો હું એવું ખોટું નહીં થવા દઉં તો થોડી વાર ખાલી રીસે બાળાવીશ ધીરુને અને પછી તો ધીરું મારા જાતે જ હું બેહાડે શોમાં ના પાછે તોય હા તૈયાર થઈ ગયો કમ્પ્લીટ કોમે પાલી ગયો દોવાનો ભાઈ ટાઈમો ટાઈમ આવી ગયા હું આ તો બેસી રહ્યા છે પણ તમે ટાઈમો ટાઈમ આવી ગયા હું તો આવું જ ટાઈમો ટાઈમ આ ડોયભાઈ કોમ પાલે ને બેઠો તૈયાર છો ને આ પાઘડીને છેલ્લો વાટલો હતો ને તમે આવી ગયા હા તો બધું મળ્યું યાર કોમ ત્યાં વરગાડ્યું ના યાર એમ તો છોકરાને ઘડી વાર મેકલ્યો તો ને છોકરો તો ચોર રમી ખાધું છોકરો આવ્યો જ નહીં આવ્યું તું યાર કે અમે બધું તૈયાર કરી નાખ્યું કાકા ખાલી લાડવા થોડા બનાવવાના હતા એ તો આવીને સીધા રમવા નહીં તો એવું હતું વાહ હાલ બધું થઈ ગયું આયોજન કમ્પ્લીટ સોમભાઈ મારી વાત વાપરો આયોજન કમ્પ્લીટ કર્યું બધું તૈયાર થઈ ગયું છે પણ મારી ભાઈ એક વાત વાપરવી પડશે મારે ધીરુજ રિહાર કાકા એટલે તૈયાર થઈ ગયું કમ્પ્લીટ ચો લાગે ચો લાગુ તને નજર ના લાગે છોકરા વધુ લાગે કમ્પ્લીટ લાગે આપણે જીવવું હતું ફાટેલું તૂટેલું પહેરી ફરતા પણ ના પણ મારી વાત વાપરો ધીરુજ રિહાર અને આપણે એને ખાલી સમક્ષ શીખવાડવા માટે તો કર્યું છે પણ એ સર યાર આવે ને એટલે આપણે એને કહીએ ને તો રીત રહી પાસે રીસે બળશે એવું જ કરવાનું હા એવું જ કરવાનું હા તો મારી વાત તો આપણે એવું તો કરશું પણ એ આવશે ને એવું ઊંચા વસ્તી બોલીએ ઓહ ગરમ થઈ જા આપણે બેના ઉપર ગરમ થઈ જા આપણે કાલ ગરમ થયા નતા થયા પણ એ ગરમ થઈ જા આપણા પર જેમ કે આપણો યુવાન કરતી આયોજન મોટું કરાવી તમે બરોબર એટલે એવું ગરમ તો થાય એટલે તમારે ગરમ નહીં થવાનું ના હું તો નહીં થયું ગરમ એ ગમે તે કરીએ ને તો ખાવાનું તો નહીં હાલવાનું કે નહીં હાલવાનું હા તો થોડી વાર આપણે એમ કરશું પણ હું કેવું એટલે તમે મોં નહીં જવું પડે પાછું સારું ના કે તમે એ ગરમ થઈને બોલીએ તમે પાછું બોલા ખેંચ્યો એમાં મજા નહીં આવે મારા આયોજન ઉપર તમે હેડે ને દેશુભાઈ હવે હું તમારા કેવું કે કરે હા આટલો ખાલી રાખજો તમે બરોબર હા તો હવે બધો છોકરાને કેરાવો હા પણ જીરુના ઘેર હાલ જતી વખત લગ્ન ના કરતા હો તમે દેશુભાઈ આ આયોજન કરે ને એ પ્રમાણે તમે જઈને જીરું ઘેર બેસી જાઓ બરોબર એટલે આપણે હું તમારું ઉઠાડું ને કીધું હેડો દેશુભાઈ મારા ઘેર જમવાનું આયોજન છે એ કે તમારે એકલો ને હેડી ને કરવાનું જીરું તો આમ પૂછ્યા તો ખરા પૂછ્યા તો ખરા કે તમે સોમભાઈ ઘેર ખાવાનું એ કે તમારે એમ કહેવાનું કે સોમભાઈ હરક શોખ થી જમણવાર રાખ્યો બધા ભાઈઓ જમાડવાનું પણ એને નહીં કહેવાનું તો હું કહી દે હેડો નહીં એ હંગાત થઈ જાય ને તો તમારે એમ કહેવાનું કે આમંત્રણ વગર ચોઈ ના આવે હા જો હા હેડો પાછળ ક્યાં ચીડચીડી હવે પહેલા તમે નીકળી જાઓ હા બે હંગાત જઈએ ને તો ખબર પડી જાય પાછી હા તમે હું જવતા સારું જો ધીરો હવે તમે ખાલી જુઓ આ સોમો કેવું કરે છે ખરેખર સમજો ને પણ મારો જે ચાની મને ના કરી બોલો પાણી તો પાવું તું પણ પાણી જેવે ના પાડી મારો આવશે મહેમાન ખરેખર મારા છોકરાના મગજમાં પેલો આ કપાળમાં જ ભમડો ચોટી ગયેલો લાગે નહીં નસીબ જ નહીં મારા છોકરાને મને લાગે હવે આ જિંદગી નહીં ને એમની હોટામાં જ કાઢવી પડશે પણ હકું ના થાય હવે ના થાય ને મારો અડજો ગોડા વેળા કરે શું થાય નું એકલા તો બરબર કરી રહ્યા છો બરબર કરી અંતાણા અરે કોઈ નહીં એ તો વાતો અમારી હું કીધું યાર છે એકલા બોલ કરી રહ્યા છે ના એકલો નતો બોલતો વાતો કરતો તો એક જણા અંગાત એ તમને કીધા જેવી નહીં દસુભાઈ વાત કરો તો થોડો મગજ ભારે ઓછો થાય યાર આ વાત કીધા જેવી જ નહીં દસુભાઈ નહીં કે મગજમાં એમાં ઘોરાય જા પણ જિંદગીથી વાત હેડી આવે હવે તમને કઈ નહીં ફાયદો કયો તો પણ કોઈક વાત કરો તો કોઈક એનો નિકાલ આવે યાર છોકરા હગાની વાત હતી શું કર્યું ખરેખર ઊંઘી રહ્યો સવારે રાત પડવા જાય હતી ફોન આવ્યો બોડિયા બિસ્તર પેકાઈ સીધું કાં હગું જોવા ગયો અમારા મહેમાનો નીકળ એ સારું કર્યું સારું કર્યું વાતો બ્રો ખરેખર ચાની મને ના કરી મહેમાને
ચાની ના પૂછ્યું તમે ના પાણી તો પાણી ના પાય બોલો ચાની મને ના કરી પણ પાણી ચોય પાવા તાણ યાર ખરેખર મારા છોકરા નજીબ ફૂટેલો હાવ કેવો બાકી આપણે એ તો આપણે યાદ વિચારવું પડે ને તાણ આપણે કામ છોકરાને તો કરવાનું મગજમાં ભમરો એટલે પછી શું કરવાનું મને ખબર હોવાનું હગું થવાનું નહીં છોકરો દોસા લઈને નકમ પડે ને સાચું સાચું તાણ પછી અને અમે એનું હગું થાય એવું લાગતું જ નહીં મને. ના ના થા ધીરુભાઈ સમય જેમ સમય ફરતો આવે ને એમ બધું પલટાઈ જાય તમારા છોકરાને તો સંસ્કાર તો એક નંબર સંસ્કાર છે એ તો થા હો બાકી યાર. સત એક નંબર સંસ્કાર તો આપ્યા બાકી. સંસ્કાર તો તમે જબ્બર આલે હિમ કોઈ કમી જ મેલી નહીં લગી રે નહીં લગી રે નહીં તાણ એટલે જલ્દી થઈ જા પાછું થઈ જા તાણ પછી પછી ચિંતા નહીં પાઈ એટલે તો હા આમ ફરતા રહો એટલે થઈ જા ઝડપી ફરતા રે ફરતા રહો તે આવી મળે તો અમે જઈ જવું હા, બસ તાણ ખરેખર હું યા દસુભાઈ હા આજે જોઈને જો ને આમ શકલ મારી હા કીધું મને દેખો જોઈ જાય ને મને મહેમાન તો તો છોકરા છોકરા તો હાથ ઓટોમેટિક ગમાડ લે હા પણ મારું જ કાળા ગયું મોઢું પડી ગયું શી કર્યું હમલ સંસ્કાર તમારા પર થોડા તમારા જ લાગુ પડે કયો ને હા મારા એટલે- હા, એટલે થા હા ઈ માના પર પડ્યો તમારા ઉપર પડે તમારા પર પડે ફરક પડે એટલે ડોસી નહીં આટલી ગોળી દસુભાઈ ડોસી નહીં ને કાટલી ગુંદા હગું થઈ ગયું હે કહીએ મારા છોકરા ઘરમાં હોય આટલી ગોળી હા તો ડોશીના સંસ્કાર હોય તો થઈ ગયું હોય પાછું પણ નહીં ન રહ્યું તમારા સંસ્કારી ના પડે ને તો થોડા ઓર સંસ્કાર પડી જાય ના પડી ગયા એટલે ના ના ભાઈ હા. સંસ્કાર તો તમારા છોકરાનો હે. હા. હું વાત કરું યાર કાલ હું અથે ને એટલે દસુભાઈ તમારી બધી ચા પીધા તો જવાય જ નહીં કે ના હોય તો હું એમ કહે એ દશુભાઈ હો શંભુ હજુ આપણા ઘેર જમણવારો હોય સુમા જમણ વાળો એમ ઓહો હેડો સુમા હા રે તાણ સુમા ચીજુ ઝડપી હા રે બધું જમણવારો સુમા લાગે મેમન ને તમે કાળો આવજો પડતો છીએ સુમા ને ને? એવો કાળો એ સુમા દેખાતો નહીં દશુભાઈ હેડો તમે દસુભાઈ અમાર જો બોલો દેખાતો નહીં મો સુમા દશુભાઈ હેડો કોનો થયો બોલતો તેમ નહીં યાર આપણે તો હવે મોઢો બોલાવવાનો આવે છે, તમે ચીજો બેલ કીધો ને યાર એ સુમા અમાર કે બેસ કો દશુભાઈ ચીજો. એ શંભાઈ ચા પાણી કરો રહો કમાવામાં યો બેહું થયું રસ્તા મજા નહીં આવે બેહો. બેસ કોઈ રસ્તા મજા આવે નહીં આપણે ના બેગી ધીરું ઘેર કદી ના ઉભા રહીએ મોનું બગન ના લે બેહો તમે ધીરુભાઈ તમે બેહો હું નહીં બેહું બેહો. તેમ ની બે એટલે નહીં બેહું એ આપણે ધરતીમાં એ આપણે બેહવું. ઉઠા 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 ધીરું કદી ના બેહું ના બેહું તા ખાટલા એ ના શંભાઈ. બેહું તમારું બધું વસ્તુ ગહાઈ જાય કે હું તમારા ખાટલા મેં ના બેહું મારું ગાઈ રે બે. હું કઈ તને કીધું કે મારું ગહાઈ ગયું હા હું કઈ કીધું તને કે મારું ગહાઈ હા ગયું એ તો હવે દશુભાઈ તમને આટલું વાત કઈ દો ઓ ધીરુભાઈ દશુભાઈ વાત કરશે પછી હું ખાટલામાં બેહો, બેહવાનું બેહો. છું, બાકી હું નહીં બેહવાનું હા, ના હું બેહારો તો હું યાર બેહારો તમે બેહા હું તમારી વાત કરું અરે સોમા નિહાલ લાગતું યાર આજના બોય બેન મને નિહાલ લાગતું છોકરા ભોય બેસી લે ચંપલ અરે મારો બેહો બેહો યાર. તમે બેહો. તમે ભાઈ ખાટલામાં જો ના ના ઉભા બેઠા જાઓ બેહો. બરોબર હું કઈ હું ઈ કન નહીં બેહું માં જોયું તો બે લે ના અરે શંભાઈ યાર મને ભૂલો તો દો હા બોલો ધીરુભાઈ મેં તમને એકડો પોઈન્ટ મારી તો ખબર ના પડે તમને છોકરાના સંસ્કારની સુખાન સંસ્કાર તો સન મસ્ત ના પેલા તો કીધું વાથે ને મને ચા પીધા છે ના હેરવા દીધો છોકરા ના જવા દે, ના જવા દે. જબ્બર આલે. જબ્બર આલે એટલે જબ્બર મંડળી કાંકો નહીં શીખવાડાયું તું કેમ ના હોય કઈ સોમા હે ભાઈ શંભાઈ હા જેમ છોકરાને આપણે વખાણ કરીએ ને હા એમ મગજ હોવાની એવું જ છે પોઈન્ટ તો જાય એ ખબર નહીં પડતી હોય ને હા એટલે વાળા ચોખા ચોખ્ખું જ કહી દો કહી દો હવ પણ એનો પોઈન્ટ યાર વાગી ગયો કે યાર મોઢા પર કારણ તમારા છોકરા આટલા વખાણ કરીએ ને તમે કે હા 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 પણ વખાણ ચી રીતે પોઈન્ટ વાગ ખબર નહીં પડતી તમે વખોણો જેવા કરો એટલે મારા છોકરાના રાજકુમાર જેવો છે મારો છોકરો પાવ હવે સર, કયો કયો બોલો હવે બોલો ચો- કયો પોઈન્ટ ચોખ્ખું તમે કહી દઉં કે કાલ શંભાઈ તમારા ઘેર ડોલ લેવા આવ્યા તે તમારા છોકરા શું કર્યું હું કર્યું ચોખ્ખી ના પાડી દીધી ચોખ્ખી ના પાડી દીધી. હા ભલે ચોખ્ખી ના તો પાડી તમારું મન ના રાખ્યું ને ધક્કો મારીને ઘરમાંથી બહાર હા, તો કાઢ્યો હું વાત કરું બધી આખરી વાર વાત કરું. ધક્કો મારીને તારા છોકરાએ મને ઘરમાંથી બહાર કાઢ્યો હતો ના હોય
તે પણ હું આવ્યો ને એટલે છોકરા હાલ હું તારે આ ધીરુભાઈ હું કહે કે તમે લગીને શબ્દ નહીં કહે તને તે મારા ઓછે મારું મન ના રાખ્યું બોલો મારો જેમ કોકરી લાવ ના પાડી હતી, મારા ડોલે ના આલ્યો તો લે શું કરવાનું? તો કે આલી છે ના આલે એવું ના બને કદી. હા તે બોલાવો તમારા છોકરાને પૂછી લ્યો. ચા ના પાઈ ગયા એ તમે? દશુભાઈ ચા તો મેં જબર પાઈ ને. દશુભાઈ હા બોલો. આનો છોકરો તો સંસ્કાર આલ્યા કે લે આપે છે એ આપે આવડી ને. આલે એવા હા આપણે લગીને ના રાખી એવા એ સંસ્કાર આલે ને ઉપરથી આપણે કીધું તો આ મન પરવા દે છોકરા ના પરવા દે. એવા સંસ્કાર મુની આલે, ગોડા સંસ્કાર મુની આલે ભાઈ. આપણે પૂછી લો કે તમારા છોકરાને બોલાવી ચા પાઈ અને કંકોઈ શેખણ એવા સંસ્કાર મુઈ આપ્યા. અરે મેલ ને ભાઈ કંકોરી હા તે કંકોરો શા ખવડાવી મને ચા પાઈ છોકરાને પૂછી લે કે પણ પૂછી લે તમારા છોકરા છોકરા બોલો છોકરા બાર ને કર ઓ કાકા આમ કરે અંત ભોય બે આવો આમ બેહો મારા રાજકુમાર આટલે વચ્ચે બેહો. કાકા તને ધક્કુ મેલો આવના સંસ્કાર અલે આ બે ભોય બેઠા ને રે બેહી ગયા આમ જાગજે, હો આને ધક્કુ માર્યું આમ જાગજે. હા તને પેલી કોકરીલા નથી કીધી તો તું આમ ડોલ ચમ નથી આલી લે? તમે બેઠા જેવી આલવા ના પાડી તો ભાઈ હું ડોલતું તો આવી તને જવાબદારી આલી હતી ઘરની જોઈ દેશું ભાઈ આ હેત સંસ્કારી વાના એ મારી જવાબદારી મૂર્ખા નથી આલી તને લે. અલે પણ બીજો નાલો ના પત્યા તો હગા ભઈ થાય છે મારા. ઓ આવન તો આલુ પડે તારે ચૂની જે આલુ ને આલી એક હતું. પણ તમે કોઈ વસ્તુ ના પાડી તું કોકડી જેવી એ તો પછી હું જેવી આલુ કેજો દેશુભાઈ આ બધું ખોર છોકરામ ની ભરી આ ગયરાના મહેજ ભરી ગેરામ ની પડી વાનામાં પડી બધી ખોટ. પણ મારી વાત તમારે ચોખડ તો કરવી પડે કે ચોખટ બધી કરી ગયો તો તું. બીજો ના લાવે પણ મારા ભાઈ આવે તો તારા કાકા આવે તો કે ના આલવી પડે ના આલવી પડે ના કેવું પડે કેવું પડે અને રાજકુમાર ના કહેવાય, અને મૂર્ખો જ કહેવાય. હવે મૂરખ આદમી છે લે તું, મૂરખ આદમી. મૂરખ તમે છો યાર લેતા ખમ નહીં તમે રાજા હતા તો તાર હગું કરીને ના તારું કાળું મોટું છે ને તારું કદી હગું નહીં થાય મને ખબર છે. તું રહેવા દે અને હવે જા વાંડો છેટ આખો પડે તો લઈને આના સોમનાર જા દે ભાઈ પછી જો પેલું કોક મળવા થાય ને પોની તમે મોઢામાં ના વેરો પછી મળી ગયા પછી આખો નવરાવો તો હું કોમનું વાત સાચી આવું ના બોલ નહીં જોયું જતું હો. બાકી આવું ના બોલ મારા આગળ. ના વાત સાચી છે શંભાઈ ની મામા મા કાકો આયા જો તમે તારા હોળા સટલે હોય ને તો ખોલી જો તમે તારા આપણે વાત કરી ખબર ના પડી તાના એટલે વાતને સમજા નહીં તમે ના અહીંયા મસ્ત બે માંથી એક કઈ કીધું તો ખારું કે ભાઈ મારતો હોય તો મોઢામાં પાણી મેકવા ના આવે પણ મળી ગયા પણ આખો નવરાવો આવે એવું કોમનું તો ખબર નહીં પડતી હોય સુમા આવું ના બોલ ને યાર. સુમા ઉભા થામ નિહાળ રાખતું. ના ભાઈ અમે અમારી ભોય હા. હારા તમારા ગહાઈ જાય યાર ખાટલો ગહાઈ પણ જાય નાખું લે તારું ના, બેસ ને. ના. બેવા બેવા છો બાપા આવા હારો લાગે મારો રાજકુમાર જો તું લાગે ને પેલો મૂર્ખો લાગે. મૂર્ખો લાગે તું. તો માં ભાઈ ને યા આ ભૂલ થી ને થી હવે કદી ને તારે ભૂલ્યા તારે જે જોતું હોય ને લઈ જાય મારા ઘરમાં. આ છોકરાને કઈ જોઈએ બસ આલી વખત. દેશુભાઈ હા આપણે હેતા હતા ને હવે ખાવાના છોકરા હતા તું બધા બોલાતા છોકરાને લાવવા સુમા સુમા અને દેશુભાઈ હા. લાડવા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને તો બાપા કોણ તો તાકે બે હાથ જોડી માફી માંગુ હો તમારી ના, તમારે બે વસ્તુ આલે બીજા કોઈ નહીં આલું બસ ના ધીરુભાઈ દસુભા તમારી એ માફી હા બે માંગુ હા બે રાખ્યું ને રાખે બેગી તમે પેલા ભાઈ આપણે ભાઈ મારી વાત સાંભળો તમે ભાઈ બધી તોડી રહ્યા મળી. નહીં ના કોઈ તોરા શું ભાઈ પસ્તાવ થઈ ગયો હું તો જોઈ છે એ વાત સાચી છે હા ઈવાને થોડી ઘણી શિક્ષા મળવી જોવે હા તો ના દીધા શિક્ષા દીધા એટલો પસ્તાવો કે છોકરાને કઈ જાવ ને હમ. તો બધું વ્યવસ્થિત કેવું કે આપણા ભાઈઓ આવે આપણા કુટુંબ ના આવે હા. તો વસ્તુ આલી જાય કોઈ બહારનું માગે ને તો આલતો નહીં હા એ વાત સાચી સમા મારા ભાઈ ત્યાં ભાઈ માફી માંગવાની જરૂર ના હોય માફી ભાઈ માંગો ખાલી. પેલું છોકરા માફી માંગ દીધા. તમારે જે જોવો ને અડધી રાતે આવી લઈ જઈએ મારા ઘેરથી પૈસા લેવા તો લઈ જઈએ માફી માંગ લ્યા. તમારે જે જોવા એ લઈ દેજો બસ છોકરા ચંપલ લાગે ખબર નહીં તમે આવજો બેહા દીધું ભાઈ પૈસા તો ખાલી સુમા સુમા એક દાનું કાલે મારા મોસી લે કે મારા ભાઈ નહીં એક દાનું મોસી લે સીએ લે હે તો સારું લાગે ઈ. દેશુભાઈ હા હવે તમે કયો એમ કરું હું તો સુમા સીલે એક દાનું મારી વાત સાંભળો હવે ભૂમિનો પસ્તાવ થઈ ગયો છે
આપણે તોય ભાઈ કહેવાય આમ ભાઈને થોડું કોઈ આ તો કાલે આપણે એ તો મને ખબર હે. એ તો આપણે બેને પ્લાન જ કર્યો હતો એને. હા, પાછું. હવે ધીરુભાઈ આમાં ખરો એક વાત કેવી છે મન મારે. બોલ મારા ભાઈ. આપણા છોકરોને યાર સંસ્કાર આલી તો હારા આલી તો આપણા ઘરની પરિસ્થિતિ બધી હમી રે. ના ના આપણે પછી કોકનું ભૂંડું વિચારે ને તો આપણું એના પહેલા આપણું ભૂંડું વધારે થાય પાછું. જોત નહીં જો મારા ભાઈ. હવે મારા હું કાલની આ ગાય સંસ્કાર આપે બસ. મારી વાત હોબર. હા. કાલની ગાય દયા ગમ પડી હતી. ના હોય એક ડોલના કરી એ એ વખત આ સોમાન કેટલું લાગી આવ્યું છે વિચાર કર. લાગી છે મારા ભાઈનું દૂધ એક ટાઈમ નું આખું પડી રહ્યું મૂર્ખા તારા કારણે. એના કારણે મારા 10,000 નો ખર્ચો કરવો પડે. 10,000 નો ના હોય ડોલે લાયો ને દશુભાઈ ને બે જણને પ્લાન કર્યો કે ધીરુના ઘર બધો ઠપકો આલવો છે આ બધોય ભાત એમ કરીને અમે ખાવાનું કર્યું બનાવ્યું દાળ ભાત ને નાડવા ને બધું. આ તો કાલે તમારા આ ના ભૂંડું પતરું થાય ને, દાદા અમે ભાઈઓ મેકિંગ ખાઈએ. કદી ના ઉતરો યાર અમારું ઉતરતું છે અને એ પણ મોત તમારે વિચાર જવું ખરો એટલે મને તમે લઈ જાઓ ખાવા. તારે લઈ જવા પડે છે. ના હોય આ બધો તમને ખબર પ્લાન નહીં? હતો અમારો એક. કે આ ભાઈ ના ભેગું મીટિંગ કદી ખાય ખરા આજે ખાવાનું નહીં બનાવ્યું મને લઈ લ્યો ને. એ તો લઈ લઈએ ઈવોને લઈ લઈએ લઈ લઈ તું અમારો ભાઈ છે ને આ અમારો ભત્રીજો હ. તમારે નીચે યાર ખાતા છું કદી ના આમાં અમે તારા કોડિયો ના જેવો ઉતરી ભાઈ યાર કોઈને એકદમ નું મુસ્કુરા કરે મારા ઉમરે કાલે હસતો કરી માં ભાઈ હું પેલા જેવું હશું યા. હી હી હી. સોમા કાલે કોઈ એક નંબર હસો બાકી તારી મુસ્કુરાટ એક નંબર બાકી. બસ કોક માણસ રોતું હોય ને ખાલી સમજીને હી હી કરે તોય બધા હસી જાય. સોમા ખરેખર કોઈક મરી ગયું ને તને લઈ ગયું ને તો તું બધાના સાઈન આવો મારો છે બસ વાત સાચી છે સોમા હવે હેડ મારા ભાઈ ભૂખ દબ્બેલ લાગી મને. ધીરુભાઈ જય. કેમ ભાઈ આ બધી વાતો મીકો હવે મોડું થઈ ગયું ખાડો ખાવા યાર યાર. તાણ. જશુભાઈ હા, મારે તો તમારા કારણે તો ઉઠી તું કાકા ના આવું થોય ના અને હું કોઈ ના કરું હેડ ઓથી સીધા. પછી કીધું જાવ અહીંયા ભાઈ મોહન બંધ કરી દીધી. પાછો રહો અમે બેન આગળ આ તો ઓવર એક્ટિંગ કરી તું. ઓ ધીરુભા ચપ્પલ તમારો એ ધીરુ આપણે બધું આવી જાય યાર બોલ. ખરેખર તમારા ઘેર પહેલી વખત લાડવા પાડે હું એ તો આયોજન અમે જ કર્યું છે અમે કહીયો જશુભાઈને ખાલી બનાવી જ છે. બાકી બધો ખર્ચો સમારો. પણ ખર્ચા મજૂરી મી કરી યાર આ યાર મારી મારી દોડ્યા આવો યાર પેલી થાળી જેમ ભગવાનની ભરવાની મારી પેલી ભરવાડો જલ્દી આમકતા ભાઈબંધ બાંધ્યું. ના એમ હારું એમ કેવું એમ હા હારું એ જશુભાઈ. હા લેતા આવો યાર પગલાનો તમાન ચો જવાના આવે. મેં ભગવાનની અને યાર હું બધું કેટલી મજૂરી કરીને બધું બનાવ્યું ની મોનો હોય ને. હા. હું આમ ભગવાન જેવો માણસ નહીં હાથું બોલ અસલ ભગવાન છે એમ પેલી થાળી મારી તો ના પાડું પેલી થાળી મારી પર આવજો ખાલી ના એ જશુભાઈ, હા વાળને પેલું બનાય મન. ઓ મારા ત્રે કોઈ તમારે નહીં. ખબર છે ના ના તું બે. અમે આ ભાઈ માગતો નહીં જાતું તાર ખાલી માં કાકો વધારાની બોલે એક્ટિંગ કરી ગયો ના જા કર ખરે સમા જલ્દી લે યાર પેટમાં ઊંડીરો કૂદ કૂદ કરી ગયો અહીં લે કી હતા આયોજન કઈ ના જોઈ છોકરા હાલ ના જોવાય ચોખા પડ્યા મોય હા ચોખા આવડા તે હોય તો ખરો જ કે તાને રાની કેતા ભાટ્યા એરા ચોખા પડ્યા તે રાજો અરે હે તો કે મોડું થાય આ ના આવ્યો. જો હાલી ના લઈ જાઓ. તમારે આટલું જ બનાવ્યું યાર હા? આટલું જ બનાવ્યું ઘરે જ થઈ ગયો આપણે. શું કઈ થઈ તાન. રાવલ યાર આ તો ના ચાલો મારા બા રાગા પોસો પાવે આ એક એક વિષય બધું લાવો. આ રીતિનું ભાઈ જો. ખૂટે ઉચી બનાવ પાછું. સંભળ ઉમરી ગયો લે હા લાજી દીવા અરે લાડવા બાડવા બધી બનાવી હતી તો ચિંતા કરો દીવા હાઈ તું હમણાં ખાજી હાલો આવજો હજુ ભાઈ જલ્દી આ મોડું થાય ભાઈ શાંતિ રાખો શાંતિ જો ખાવા બેસી ને તો શાંતિ રાખવાની શાંતિ હા કાકા ઓ તો આ શાંતિ રાખી ગયો હવે તો કઈ દે કે ભૂખ લાગી પેટમાં બલેરા બોલો કેમ સુકા તાન હું ના કહેવાય
કાકા નાગી છે હા. ભાઈ. આ થાળીઓ હંતાઈ જશે. અરે જસુભાઈ થાળીઓ જો. અરે આ ઊંધિયું ખેંચી લઈ ગયું લે. શું ગાલ દે કે હા, લ્યો. બીજી તને આપણ એ હાથ બગડો. ખવડાવું ને? ના એ તો જરૂર નહીં તો હાથ આલે. આ જસુભાઈ આ આપણું બેનું કાઢું કર. હા, આપણે જો હમણાં બેસી જઈએ. ના ના, હમણાં બેસીએ. આ બધું ઉપર આવ્યો, હમણાં બેસીએ. એવું હા, હા. હા ટીવી કરો. સુમા હા. બેઠાઈ ગયા. આજે આલુ આલુ યાર લ્યો. બોલજે છોકરા. આવો, હમણાં રાખો. નાખો તો. લાડવા બહુ ઉપર. હું બી ખાઈ જાઉં. નાખો. યો છોકરો કાઢી પહેલા. આ જીનું તો અમારે ખાવા જોવો બચપન થી ખબર અમારે. ચેટલું સડી છે ભાઈ સુમા કે મારું હા? હું ચેટલું ખાઈ કે એટલે મારે હાવ કે ના તો વાડી બધા તો આ જીનુભાઈ ખાતા આવી ગયું યાર. ના એમ તો આ ના સુધા કાઢું ના ભાઈ માં આવા ભાઈ મજાક આવતે આવી ના હોય યાર ના કહો જેલ કરાવો ખા બજા લે એ હા સુમા લે. બસ હાથ બાર ના દેવો કાયમથી તો બે ભેગા રહેલા છો કે એટલે બે ગમત કરતા હોય છે તો ચાલતું નહીં તમારે. આ જીનુભાઈ દાંતોની યાર દાંતનો આ- હા, એ ભૂલી ગયો. ભૂલી ના આ જવાનું તમે કેટલા મસ્તીઓ કરી યાર. સુમા કે હતા હું હાલવા આવું ના ના તમે ખાન ચાલુ કરો. ના એમ તો હાલવા આવીએ એ પામે હતા આવો નહીં જશુભાઈ હા. તમારે આટલા ભાત ચાલશે જોજો. હા, અમારે તો માપના જ. હા માપના જ. બસ મારે તો બધું લઈ લેવું. એક લગી રે મહિના હા બધું કાઢી રાખવાનું એટલે થોડું ઓછી કરાવ્યું કાઢું કાઢું. ઓવર એટલે એમ નહીં એટલે આ ચોખા ખાતો કે કાઠા રાખો ઢીકું નહીં કરવાનું આપણે જાડા આવીએ એટલે આમ નહીં રાખવું પણ હા, તેમાં કોરા કોરા ખોખો હતા. નહીં તો કાઢું એટલે ખાતો ને ઘણી કે કાઢો જો ઘણી કે હા એ જો કંકુ હું લઈ લઉં ઢીલું થઈ જા. ના નહીં થાય એમ જીલો નહીં એમ તો આ નવીન ખાજે. સોમવાર રાતે દોરાવાનો વિચાર આવું ના ના યાર બધો ના લે નવીન. ના આ તો તો બધું ભાઈ ભાઈ હવે તું બોલે ખબર અમે કાઢું કાઢું ખાવું છે. આમ તો દાળ લઈ લીધી. આજે કચ્છી તો બોલો કે ખાવું જડ પડતી ને મને. અરે ખામ ભાઈ હા, એ કોણ કરો તમે હા. લાડવા બનાવવાનું તમે ખોલી નાખો એમ ના ના બનાવું તું. ના ના યાર એક નંબર બનાવવા કેમ ના પડે હા તો તારો આગળ ને નંબર આગળ. કર. ત્યાં તો પૈસા જીરો ખર્ચ્યા ને યાર. બા સમા દરે આપણે જીરી. મજા આવી એમ જરો બેહો બેહો. આ મને તો ખાઈ રાખ દો યાર. બેહો. કોણ દેતા બંધી જીરું ખો. તારે ખાઈ નાખો આપણે ખાઈ ગયા. ભાઈ બંધીજી પાડ મો આ દોરા ગયા એ બારે પોરી ભાઈ ભાઈ હા ખરેખર યાર મજા આવ્યો આ આયોજન નાખ્યું યાર આવો ને આવો યાર તમે આયોજન નાખતા રહો યાર મજા આવે એ તો એક દાડો તમારા ઘેર આવત ને અમે ખાવા આવશું. હા. આ રેડા ઊંઘી આવા અને લાડવા બધા ખવાઈ યાર હવે જ્ઞાન મારો હા તે મારે આપણે ઘડી જઈને ખેતરમાં હું આવું. હા 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 ઘેર તો પછી આવજો તી હું પછી આવજો બરાબર, હા તો જાઓ ઘરે. આપણે જો તાર. આવી જજો ભાઈ એ હારી રે, પેલું બધું વારા કરી દેજો. હું હવારે લાકડાનો ભાગ પાડવા આવ્યો. લાડવા અડધા તો ટિફિન ભરી મૂકવા હા.